વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું। ખાસ કરીને ગણેશ સોસાયટી, આશાપુરા વાસ, લક્ષ્મી સોસાયટી, શિવનગર અને નાથબાવા વિસ્તારમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિને ગંભીરતાની ધ્યાનમાં રાખીને થરાદના પ્રાંત અધિકારી સાજન મેર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના સભ્યો સંજયસિંહ રાજપૂત અને નાગજીભાઈ રાજપૂત સહિતની ટીમે તરત જ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળની મુલાકાત લીધી હતી। અધિકારીઓએ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરાવી હતી। ભારે વરસાદને કારણે પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને શિવનગર પ્રાથમિક શાળા ખાતે અસ્થાયી આશ્રય આપવામાં આવી રહ્યો છે, જ્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। થરાદ પ્રાંત અધિકારી સાજન મેરે જણાવ્યું હતું કે તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે અને વરસાદની પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। થરાદમાં શિવનગર વિસ્તારમાં ડાંગેશ્વર ગૌશાળાની બાજુમાં અમે રહીએ છીએ અને ત્યાં વરસાદની આગાહી પણ છે અને વરસાદ દર વર્ષે પાણી ભરાય છે, એટલે પાણી વધારે ભરાય એટલે અમે શાળામાં આવીએ। કોણ લાયા તમને? અમને થરાદ પોલીસ સ્ટેશન થી સાહેબો કહેવા આવ્યા અને નગરપાલિકાના સાહેબો પણ આવ્યા હતા, એટલે કીધું તમે સહી સલામત શાળામાં આવી ગયો। કાલ પાણી આવી હતા ઘરમાં? હા, અત્યારે પાણી આવ્યું। કેટલા પરિવાર થયો? એટલે ગણો ને કે અમારા 10 થી 12 એવા ઘરો છે જેમાં પાણી આવ્યું છે। શું નામ? મારું નામ નરેશ નાથ નિર્નાથ। થરાદ નગરપાલિકા વિસ્તારમાં અને સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં આજે એટલે 24 જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી, જે સંદર્ભે આજે સાંજના સમયે સારો એવો વરસાદ વિસ્તારમાં પડ્યો છે અને એ વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ તાત્કાલિક જે ધોધમાર વરસાદ પડ્યો એના લીધે જે પાણી ભરાયા હતા એ ધીમે ધીમે હવે વરસાદ બંધ થતાં પાણીઓનો નિકાલ થતો રહ્યો છે। થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર નાથબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે એ વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે। તેમને પીવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે। એ સિવાય ગણેશ સોસાયટી અને સજીવી સોસાયટીમાં પાણી જે ભરાયેલા હતા તેની રૂબરૂ મુલાકાત લઈ અને તાગ મેળવ્યો હતો, જે જોતા અત્યારે હાલની પરિસ્થિતિ જોતા થરાદ નગરપાલિકામાં કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાની થયેલ નથી અને જે પાણી ભરાયેલ હતું તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે। ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ અને યોગ્ય રીતે કાર્યવાહી થઈ જશે।